તો મિત્રો આજે ઉત્તરાયણ છે એટલે હવે આપણે ઊંધિયું લેવા નીકળ્યો હતો. હવે આ ઊંધિયું લઈને ઘરે જાઉં છું. રસ્તામાં તમે જુઓ અત્યારે ત્યાં જો ત્યાં દોરી લટકતી હોય, ત્યાં આ જલેબી, ગાંઠિયા, સમોસા તમારે અત્યારે તો છે ને માણસો ખાવા વાહે જવું પડે. નહીં હું લેવાય ગયો બોલો આજે મારે 250 ઊંધિયું લઈને આવવું પડ્યું. એટલે 250 તો ક્યાં આપે છે હવે. 500 ઊંધિયું લઈને લાવ્યો. 500 ઊંધિયાના થયા 150 રૂપિયા. હવે આ મોંઘવારીએ તો માજા મૂકી. 500 ઊંધિયું લીધું, 150 રૂપિયા લીધા. મૂળ ખાવાના 3 જણા. એમાંય તો ક્યાં 250 તો ન આવે. શું કરવાનું હવે, ઓપ્શન નહીં રહ્યા. આ પતંગ ચકાય, આ દોરીઓ લટકે ને આ તારી આ જો જાતા જતા પતંગ લૂંટવાના હો આપણે. હા, લૂંટવાની તો બહુ મજા આવે આપણને. હા, આમ જો ઘરે પહોંચશું ત્યાં લગીને તમારે વિડીયો છે ને જોવાનો છે. હવે છે ને થોડો મને સહન કરતા શીખી જાજો. હા, આપણે રોજ આવવાનું દાહે. આમ જો ગાયું ને આજે જલસા લાગી ગયા છો. આજે ગૌરાવાળા ધોમ પડ્યા. હા, એક દીમાં દાન કરી લેવાનું આપણે. આધા દિવસે નહીં કરવાનું, એક જ દિવસમાં દાન કરી લેવાનું. આડા દિવસે કશું નહીં કરવાનું. અહીંયાથી હું જાઉં છું હવે અમારી સોસાયટીના પંચામૃતમાં. હા, અત્યારે જોતા જવું પડે. દોરી ગળે ન આવે એની માટે રસ્તામાં જો દોરી દેખાય તો કાપી નાખવાની. કોકના ગળે ન આવી જોઈએ. આપણા તો ન આવે પણ બીજાને ન આવી જોઈએ. એટલે છે ને આપણે નિરાતે જવાનું, રસ્તામાં મોજ માણતી જવાની અને દોરી કાપતી જવાની. હા, એ ટેણિયા દોડે. હા પતંગે તો પણ માણસોના ગાંડા ગીરા છે. હો, ખરેખર ઉત્તરાયણની મોજ આપણે ગુજરાતમાં એવી ગજબની છે ને એ મોજે મોજ આવી જાય. હા અત્યારે ધંધો જો આ લોકોને તહેવારો એટલે માણસોને કાંઈક નવું મળી રહે. એ હાથી લઈને નીકળ્યા બેન. તો હાથીમાં હાથી લઈને હા ફુગાવાળાને લોટરી લાગી ગયા દેવાય. હા ભાઈ બિચારા તો દોરા કાપતા જાય.